મિત્રો આજે આપણે એક એવી જગ્યાની મુલાકાતે લેવાના છીએ કે જેવી જગ્યાની તમે કોઈ દિવસ કલ્પના પણ નહીં કરી હોય અને સનાતન ધર્મ હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્વની બાબત છે અને ખૂબ મોટી બાબત કહી શકાય તેવી આજે આપણે મુલાકાત કરશું. મારી સાથે જોડાયેલા રહેજો. હું તમને સંપૂર્ણ વિડીયો આપણી બનાસની ખેતી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળી જશે, તો તે પણ આપણે જોજો અને મારી સાથે જોડાયેલા રહેજો. હું તમને સમગ્ર વિડીયો બતાવવાનો પ્રયત્ન કરશું. 800 એકર જગ્યાની અંદર ગૌ અભયારણ્ય જે બનાવવામાં આવ્યું છે તેની આપણે મુલાકાત કરશું. ગૌ અભયારણ્ય આપણા ગુજરાતની અંદર ગાય માતા માટે એક અભયારણ્ય બની રહ્યું છે, ગૌ અભયારણ્ય. તમે ઘણી ગૌશાળાઓ જોઈ હશે, પણ પહેલું વિશ્વનું એકમાત્ર ગૌ અભયારણ્ય આપણા બનાસકાંઠાની ધરતીની અંદર સુઈગામથી નજીક ગોલપનેસડા ગામની અંદર ગૌ અભયારણ્ય બની રહ્યું છે. તમે જોઈ શકો છો કે મારી સાથે ગાય માતા મુક્ત મને ભ્રમણ કરી શકે તેના માટે 800 એકર જગ્યાની અંદર ગૌ અભયારણ્ય બનાવવામાં આવી રહ્યું છે. તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને આગામી ટૂંક સમયની અંદર જે લોક ડાયરો પણ અહીં થવાનો છે, તો તમે અવશ્ય આવો. તો મિત્રો તમે જોઈ શકો છો મારી સાથે 800 એકર જગ્યાની અંદર ગૌ અભયારણ્ય બની રહ્યું છે અને તેનું કાર્ય પ્રગતિ ઉપર છે. તો ધન્યવાદ છે ગામ લોકોને, તેમજ જે લોકો આની અંદર સહકાર આપી રહ્યા છે તે તમામ લોકોનો આપણે આભાર માનશો. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો.